Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 6 એટલે કે ધોરણ 6 ના પાઠ્યપુસ્તકમાં બરાબર છે, જેને આપણે ઇંગ્લિશમાં ટેક્સ્ટ બુક કહીએ છીએ. ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક. બરાબર છે. એ ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તકમાં આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 બરાબર છે, અને યુનિટ 1 નું નામ છે વેર યુ. શું નામ છે? વેર યુ. અને શું બોલાય છે? વેર યુ, જેને ગુજરાતીમાં કહેવાય છે તમે ક્યાં હતા. વેર યુ એટલે થશે તમે ક્યાં હતા. તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠા ધોરણમાં આપણે જે યુનિટ 1 છે પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 જેનું નામ છે વેર યુ, એ યુનિટ આજે આપણે ચલાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો, ટેક્સ્ટ બુક સાથે રાખજો, જેથી કરીને જ્યાં આપણે ટેક્સ્ટ બુકમાં જરૂર પડે કે અંદર ટેક્સ્ટ બુકમાં જવાબ લખવાના હોય ત્યારે તમે સાથે લખી શકો. આ વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં લખવાનો નથી, પરંતુ પાઠ્યપુસ્તકમાં જ્યાં આપણે પાઠ્યપુસ્તકમાં જે આપણને બાકીના જવાબો પૂરવાના કીધા છે, બાકીના જવાબો લખવાના કીધા છે, તે તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના છે. બરાબર છે. તો યુનિટ 1 વેર યુ એટલે કે તમે ક્યાં હતા. વેર યુ ને ગુજરાતીમાં કહેવાય તમે ક્યાં હતા. બરાબર છે. તે આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ખૂબ જ સરસ મજાનો યુનિટ છે વિદ્યાર્થી મિત્રો, તમને બહુ મજા આવે એવો યુનિટ છે, તમને રસ પડશે, આનંદ આવશે. બરાબર છે. એટલા માટે પાઠ્યપુસ્તક તમે બાજુમાં રાખજો અને સાથે સાથે વિડિયો લેક્ચર જોતા જજો. તમે આ વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક બાજુમાં લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું યુનિટ 1 સ્ટાર્ટ કરું છું, યુનિટ 1 શરૂ કરું છું. સો લેટ્સ સ્ટાર્ટ યુનિટ 1 વેર યુ. તો ચાલો આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે વેર યુ એટલે કે તમે ક્યાં હતા. વેર એટલે ક્યાં, વેર એટલે હતા અને યુ એટલે તમે. વેર યુ એટલે કે તમે ક્યાં હતા. ખૂબ સરસ મજાનો યુનિટ છે વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખશો એટલે તમને ખ્યાલ આવશે. યુનિટ 1 નું પહેલું પેજ કંઈક આવું છે. બરાબર, તમે યુનિટ 1 ટેક્સ્ટ બુક તમે ખોલશો ને એટલે તમને ખ્યાલ આવશે પહેલું પેજ આવું છે. તમે જોજો, એટલા માટે કહું છું તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો. યુનિટ 1 જેનું નામ શું છે? વેર યુ. શું નામ છે? વેર યુ. બરાબર છે. હવે સૌથી પહેલા આપણે યુનિટમાં એક્ટિવિટી 1, બરાબર, એક્ટિવિટી 1 એટલે શું થાય? તો એક્ટિવિટી ને ગુજરાતીમાં પ્રવૃત્તિ કહેવાય અને 1 એટલે 1. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ અને 1 એટલે 1. હું તમને સમજાવું છું, જ્યાં તમને ટેક્સ્ટ બુકમાં તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું હશે ત્યાં હું તમને કહેતો જઈશ. આ તમને બધું હું સમજાવું છું અત્યારે. વેર યુ એટલે કે તમે ક્યાં હતા. બરાબર. એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1. બરાબર. જો શું કીધું છે? નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. મતલબ આપણને અહીંયા ગીત આપ્યું છે અને ગીતને ઇંગ્લિશમાં સોંગ કહેવાય. શું કહેવાય? સોંગ. SONG. સોંગ એટલે ગીત. SONG. સોંગ એટલે શું થાય? ગીત. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સાથે આજે ગીત આપણને આપ્યું છે એનું આપણે ગાન કરીએ. બરાબર. આમ તો અભિનય સાથે ગાન કરવાનું છે. તમે 4-5 મિત્રો ભેગા મળીને આનો અભિનય કરી શકો છો. ખૂબ સરસ મજાનું ગીત છે. હું તમને અત્યારે આ ગીત ગાઈ સંભળાવું છું અને તમે પણ સાથે આ ગીતનું ગાન કરજો મારી સાથે સાથે. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગીતનું ગાન કરીએ. શું છે ગીતમાં? તો ગીત આવું છે.
There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. આ પહેલો પેરેગ્રાફ છે, બરાબર. હવે બીજો પેરેગ્રાફ શું છે? There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. પછી ત્રીજો પેરેગ્રાફ છે. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. અને પછી છેલ્લો પેરેગ્રાફ છે. There was one in the bed, and the little one said, good night, good night. બરાબર. સરસ મજાનું સોંગ છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ગીત છે. હવે આ ગીતમાં સૌથી પહેલા હું તમને જે અઘરા સ્પેલિંગ છે અહીંયા બાજુમાં લખી આપું છું, બરાબર છે. તો સૌથી પહેલા અહીંયા આપણને થોડાક નંબર આપ્યા છે, જેમ કે ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5. બરાબર છે. પછી અહીંયા સ્પેલિંગ એક આપ્યો છે બેડ, BED. બેડ એટલે પથારી થાય અથવા પલંગ થાય. પથારી અથવા પલંગ આપણે સેટી કહીએ, બરાબર. પથારી અથવા પલંગ એને બેડ કહેવાય, બરાબર છે. પછી એના પછી છે લિટલ વન. શું છે? લિટલ વન. તો લિટલ એટલે નાનું, લિટલ એટલે નાનું, બરાબર છે. અને વન એટલે 1. વન એટલે શું થાય? 1. તો આપણે અહીંયા લિટલ વન નું ગુજરાતી કરીશું LITTEONE. લિટલ વન એટલે નાનું બાળક. લિટલ વન એટલે આપણે શું કહીશું? નાનું બાળક, બરાબર છે. લિટલ વન એટલે નાનું બાળક. એના પછી છે રોલ ઓવર. શું છે? રોલ ઓવર. તો રોલ ઓવર એટલે શું થાય? તો રોલ ઓવર એટલે ગુલાટ ખાવ. ગુલાટ ખાવ આપણે શું કહીએ? ગલોટિયું ખાય એમ કહીએ ને, ગલોટિયું ખાય, બરાબર. આખું શરીર આપણે સૂતા હોય ને આખું શરીર ફેરવી નાખીએ અને ગલોટિયું ખાધું કહેવાય. તમને તો ખબર જ હોય, બરાબર, કારણ કે તમે ઘણા ગલોટિયા ખાતા હશો. એટલે રોલ ઓવર એટલે શું થાય? ગુલાટ ખાવ, ગલોટિયું ખાવ. એને ઇંગ્લિશમાં રોલ ઓવર કહેવાય. રોલ ઓવર. રોલ ઓવર એટલે ગુલાટ ખાવ, બરાબર છે. તો આ બધા સ્પેલિંગ આપણે પાકા કરવાના છે. હજી હું તમને થોડાક બીજા સ્પેલિંગ લખી આપું છું. જો પહેલેથી જોઈએ સોંગ એટલે ગીત, 1 એટલે 1. તમને ઇંગ્લિશ નંબર્સ, અંગ્રેજી નંબર્સ તો યાદ હશે, 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5. અને આમ તો તમારે 1 થી 100 સુધીના સ્પેલિંગ કડકડાટ પાકા કરી નાખવા જોઈએ. 1 થી લઈને 100 સુધીના સ્પેલિંગ એટલે આપણને આવડી જાય. BED બેડ એટલે પથારી અથવા પલંગ. પછી લિટલ LITTLE લિટલ એટલે નાનું. 1 એટલે 1. લિટલ 1 એટલે શું થશે? લિટલ 1 એટલે થશે નાનું બાળક. પછી રોલ ઓવર. રોલ ઓવર એટલે શું થશે? ગુલાટ ખાવ. ગુલાટ ખાવ એટલે ગલોટિયું મારો, ગુલાટ ખાવ, બરાબર છે. એના પછીનો સ્પેલિંગ છે ફેલ ડાઉન. શું છે? ફેલ ડાઉન. FELLDOWN. ફેલ ડાઉન એટલે શું થાય? તો ફેલ ડાઉન એટલે થાય નીચે પડી ગયું, નીચે પડી જવું, બરાબર. ફેલ ડાઉન એટલે શું થાય? નીચે પડી જવું, બરાબર છે. તો હવે
આપણે જોઈએ પહેલેથી શું છે there were 5 in the bed બરાબર 5 એટલે 5 in the bed bed એટલે પલંગ અને in એટલે માં there were 5 in the bed એટલે કે પલંગમાં 5 બાળકો હતા તમે ચિત્ર જોઈ શકો છો પલંગમાં કેટલા બાળકો સૂતા છે 5 બાળકો સૂતા છે ઇંગ્લિશમાં ખૂબ સરસ મજાની આ કવિતા છે there were 5 in the bed બરાબર એટલે કે પલંગમાં 5 બાળકો સૂતા હતા બરાબર એન્ડ અને the little one said little one એટલે નાનું બાળક said એટલે કહ્યું પલંગમાં 5 બાળકો સૂતા હતા અને નાના બાળકે કહ્યું નાના બાળકે શું કીધું રોલ ઓવર નાના બાળકે એવું કીધું કે આપણે રોલ ઓવર કરીએ આપણે ગુલાટ ખાઈએ ચાલો એ કે 5 બાળકો સૂતા હતા એમાંથી નાનું બાળક એમ બોલ્યું કે રોલ ઓવર ચાલો આપણે ગુલાટ ખાઈએ ગલોટિયા મારીએ આવું નાના બાળકે કીધું બરાબર છે તો સો તેથી તે એટલે તેઓ ઓલ એટલે બધા રોલ્ડ ઓવર તેથી તેઓ બધાએ ગલોટિયા ખાધા બરાબર હવે બધા એક સાથે ગલોટિયા ખાય એટલે શું થાય વિચાર કરો તો એન્ડ વન ફેલ ડાઉન બધા ગલોટિયા ખાશે એટલે એક બાજુનો જે હશે એ પડી જશે નીચે એટલે એન્ડ વન ફેલ ડાઉન એ બધા એક સાથે ગલોટિયા ખાધા ને એટલે હવે એમાંથી એક જણો એક બાળક નીચે પડી ગઈ આપણો પહેલો ફકરો છે કેટલા બાળકો હતા 5 હતા એમાંથી નાના બાળકે શું કીધું ચાલો આપણે ગુલાટ ખાઈએ એટલે એક બાળક નીચે પડી ગયો 5 માંથી એક બાળક નીચે પડી ગયો એટલે હવે પથારીમાં પલંગમાં કેટલા બાળકો હશે તો કે 4 હશે બરાબર તો જો એની પછી there were 4 in the bed જો હવે પલંગમાં કેટલા બાળકો છે 4 એટલે 4 and the little one said અને પાછું 4 બાળકો 5 હતા એમાંથી ગલોટિયા મારે એટલે એક બાળક નીચે પડી ગયું એટલે હવે પથારીમાં 4 બાળકો વધ્યા તો there were 4 in the bed પથારીમાં પલંગમાં 4 બાળકો હતા and the little one said અને નાના બાળકે કહ્યું પાછું નાના બાળકે શું કીધું રોલ ઓવર કે ચાલો હવે પાછા આપણે ગલોટિયા ખાઈએ ગુલાટ ખાઈએ બરાબર તો સો તેથી they એટલે તેઓ ઓલ એટલે બધા રોલ્ડ ઓવર તેથી તેઓ બધાએ ગલોટિયા ખાધા બરાબર એન્ડ વન ફેલ ડાઉન તો 4 બાળકો હતા એમાં પાછા ગલોટિયા ખાધા એટલે પાછું એક નીચે પડી ગયું બરાબર તો હવે 4 હતા એમાંથી એક બાળક નીચે પડી ગયું એટલે હવે કેટલા વધ્યા તો કે 3 તો પછી જો પાછું શું આપ્યું there were 3 in the bed and the little one said roll over so they all rolled over and one fell down so there were 3 in the bed પથારીમાં પલંગમાં 3 બાળકો હતા બરાબર પહેલા 5 હતા ગુલાટ ખાધું એક પડી ગયું 4 વધ્યા પછી 4 હતા પાછા ગુલાટ ખાધું એટલે એક પાછું પડી ગયું એટલે 3 હતા હવે 3 હતા તો એમાં પાછું in the little one said અને પાછું નાના બાળકે શું કીધું રોલ ઓવર એક ના એક શબ્દો જો વારા ઘડી આવે છે બરાબર કે નહીં 3 બાળકો હતા એમાંથી પાછું નાના બાળકે એમ કીધું કે ચાલો આપણે ગુલાટ મારીએ ચાલો આપણે પાછા ગલોટિયા મારીએ તો સો તેથી they એટલે તેઓ ઓલ એટલે બધા રોલ્ડ ઓવર તેથી તેઓ બધાએ ગુલાટ મારી બરાબર એન્ડ વન ફેલ ડાઉન જો 3 હતા અને પાછી ગુલાટ મારી બરાબર છે ઓલા નાના બાળક કીધું ચાલો આપણે રોલ ઓવર કરીએ બરાબર એટલે પાછા બધાએ ગુલાટ મારી એટલે પાછું એક નીચે પડી તો હવે 3 હતા એમાંથી કેટલા વધ્યા એક ગુલાટ મારે એટલે 2 વધ્યા તો there were 2 in the bed and the little one said roll over so they all rolled over and one fell down so there were 2 in the bed 2 એટલે 2 તો હવે પથારીમાં 2 બાળકો હતા and the little one said અને પાછું નાના બાળકે કહ્યું roll over કે ચાલો પાછી આપણે ગુલાટ મારીએ so તેથી તેઓ all બધા રોલ્ડ ઓવર તેથી તેઓ બધાએ ગુલાટ મારી બધા એટલે 2 હતા પથારીમાં એ 2 ગુલાટ મારી એન્ડ વન ફેલ ડાઉન એ 2 માંથી પાછું એક બાળક નીચે પડી ગયું તો 2 હતા એમાંથી એક પડી જાય એટલે કેટલું કોણ વધે એનું નાનું બાળક એક વધ્યું બરાબર જો આ છેલ્લે તો પથારીમાં જો એક બાળક વધ્યું છે બરાબર there was one in the bed લ્યો there was one in the bed પથારીમાં એક જ બાળક વધ્યું હવે બરાબર એક બાળક
પથારીમાં પલંગમાં હતું. એન્ડ ધ લિટલ વન સેડ, અને હવે નાના બાળકે શું કીધું, કારણ કે હવે તો શું છે બધા નીચે પડી ગયા છે વારા ફરતી એક એક બધા પડતા ગયા, ના એક સૂતું રહ્યું પલંગમાં, બરાબર. તો એ નાના બાળકે શું કીધું, ગુડ નાઇટ. લ્યો કે સરસ મજાની વાત થઈ. નાનો બાળક એક હતું, બરાબર, એને ગુડ નાઇટ કીધું. ચાલો હવે તમે બધા નીચે પડી ગયા છો, હું એક હવે વધ્યો છું, હું એક સુઈ જાઉં છું, બરાબર. એને ગુડ નાઇટ કહીએ. આપણે ગુડ નાઇટ ક્યારે કહીએ? સવારમાં આપણે ગુડ મોર્નિંગ કહીએ, બપોર આપણે ગુડ આફ્ટરનૂન કહીએ, સાંજે આપણે ગુડ ઇવનિંગ કહીએ, અને રાત્રે આપણે સુતી વખતે શું કહીએ? ગુડ નાઇટ. આપણા મમ્મી કે પપ્પાને આપણે ગુડ નાઇટ વિશ કરીએ કે મમ્મી કે પપ્પા ગુડ નાઇટ, શુભરાત્રી. તો એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ, અને પછી નાના બાળકે કહ્યું ગુડ નાઇટ. લ્યો વિદ્યાર્થી મિત્રો, આવી સરસ મજાની આપણી આ ગીતનું આપણે ગાન કર્યું, અને આ પોએમ, આ કવિતા જે છે આપણે સમજીએ, બરાબર છે. હવે પહેલેથી એકવાર આપણે સમજીએ. સૌથી પહેલા ફાઈવ, FIVE, ફાઈવ એટલે 5, બરાબર. એના પછી ઇન ધ બેડ, ઇન ધ બેડ, ઇન ધ બેડ એટલે શું થાય? પલંગમાં, પલંગમાં, બરાબર. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે શું થાય? ગુલાટ ખાઓ. સો, SO, સો એટલે તેથી. પછી છે ધ્યેય, THEY, ધ્યેય, ધ્યેય એટલે તેવો, બરાબર. પછી છે ઓલ, ALL, ઓલ એટલે બધા. રોલ્ડ ઓવર એટલે ગુલાટ ખાધી. એન્ડ, AND, એન્ડ એટલે અને, બરાબર છે. લિટલ વન, લિટલ વન, લિટલ વન એટલે નાનું બાળક. SAID, સેડ, સેડ એટલે કહ્યું, બરાબર છે. પછી વન, વન એટલે એક. ફેલ ડાઉન, ફેલ ડાઉન, ફેલ ડાઉન એટલે નીચે પડી ગયું, નીચે પડી ગયું, બરાબર છે. પછી શું છે? તો પછી છે 3, 4, પહેલા તો FOUR, 4 એટલે 4. પછી 3, THREE, 3 એટલે 3. પછી છે 2, TWO, 2 એટલે 2. અને પછી છે ગુડ નાઇટ, ગુડ નાઇટ. ગુડ નાઇટ એટલે શું થશે? તો ગુડ નાઇટ એટલે શુભરાત્રી. લ્યો, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને એટલા સ્પેલિંગ આવડતા હશે ને, એટલા સ્પેલિંગ તમને પાકા હશે ને, તો તમને આ ગીત શું કહેવા માંગે છે, એનો અર્થ શું છે, એ તમે સમજી શકો છો. પછી બીજું વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં જોયું હશે, અહીંયા ખૂણામાં આવું કંઈક છે, આને QR કોડ કહેવાય. તમે જો મોબાઈલમાં આને QR કોડ સ્કેન કરશો ને, તો તમને અભિનય સાથે મોબાઈલમાં તમે આ કવિતા છે એ જોઈ શકશો, બરાબર છે. અભિનય સાથે અંદર આપેલી છે, અને તમે પણ ઘરે બેઠા બેઠા અભિનય કરી શકો છો. 5 મિત્રો ભેગા મળવાનું, બરાબર. અને પછી આવી રીતે પથારીમાં સૂતા હોય, પછી એક ગલોટિયા મારો એટલે એક નીચે પડી જાય. પછી તમે 4 બચો, એ 4 પાછા ગલોટિયા મારશો એટલે એક નીચે પડી જાય. પછી 3, પછી પાછા ગલોટિયા મારશો એટલે 2, પછી પાછા ગલોટિયા મારશો એટલે 1. તમારે છેલ્લે વધવાનું, તમારે છેલ્લે ગુડ નાઇટ કહી દેવાનું. લો, આવી સરસ મજાની પોએમ છે, તમે એનો અભિનય કરી શકો છો, બરાબર. તો આપણે એક્ટિવિટી 1 માં કઈ ગીત જે છે એ આપણે ગાન કર્યું, બરાબર છે. જો હજી એકવાર આપણે જોઈ લઈએ છીએ. આને ધેર બોલાય, આને વેર બોલાય. પછી અહીંયા 5 ઇન ધ બેડ, તો શું બોલવાનું? There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over.
and one fell down. જો આ પહેલો પેરેગ્રાફ છે કે there were five in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down. બરાબર છે કે there were five in the bed. પથારીમાં પલંગમાં 5 બાળકો હતા. and the little one said અને નાના બાળકે કહ્યું roll over, roll over, roll over એટલે ગુલાટ ખાઓ. તમે સ્પેલિંગ બાજુમાં છે જોતા જજો. so they all rolled over તેથી તેઓ બધાએ ગુલાટ મારી. and one fell down અને એક બાળક નીચે પડી ગયું. બરાબર. હવે એના પછીનો પેરેગ્રાફ જો. there were four in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down. બરાબર કે હવે પલંગમાં કેટલા બાળકો હતા તો કે એક નીચે પડી ગયું એટલે 4 વધ્યા. 4 ને ઇંગ્લિશમાં 4 કહેવાય. તો there were 4 in the bed. પલંગમાં 4 બાળકો હતા. and the little one said અને નાના બાળકે કહ્યું roll over, roll over, roll over એટલે કે ગુલાટ ખાઈએ, ગુલાટ મારીએ. so they all rolled over તેથી તેઓ બધાએ ગુલાટ મારી. and one fell down અને એક બાળક નીચે પડી ગયું. હવે પછી જો there were three in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down. તો હવે પથારીમાં there were three in the bed. પથારીમાં 3 બાળકો હતા. and the little one said અને નાના બાળકે કહ્યું roll over, roll over, roll over એટલે કે ચાલો આપણે ગુલાટ મારીએ. so they all rolled over તેથી તેઓ બધાએ ગુલાટ મારી. and one fell down અને પાછું એક બાળક નીચે પડી ગયું. પછીનો પેરેગ્રાફ there were two in the bed and the little one said roll over, roll over, roll over. so they all rolled over and one fell down. કે હવે પથારીમાં કેટલા બાળકો હતા તો કે 2 એટલે 2. and the little one said અને નાના બાળકે કહ્યું roll over ચાલો આપણે ગુલાટ મારીએ. so they all rolled over તેથી તેઓ બધાએ ગુલાટ મારી. and one fell down અને 2 હતા એમાંથી એક બાળક નીચે પડી ગયું. હવે કેટલા વધ્યા તો કે 1. તો there was one in the bed. હવે પથારીમાં એક બાળક હતું. and the little one said અને નાના બાળકે શું કીધું good night. એને એમ ન કીધું roll over કારણ કે હવે તો એક જ વધ્યું તેને સુવાની કેવી મજા આવે. એક જ બાળક હતું પથારી આખા પલંગમાં. બરાબર એટલે એને કહી દીધું good night. and the little one said good night. બરાબર. તો એક્ટિવિટી 1 માં અહીંયા આપણને ગીત આપેલું છે આપણે સમજ્યા. મેં તમને ગાય સંભળાવ્યું. હવે અભિનય જો તમારે કરવો હોય તો તમે 5 મિત્રો ભેગા મળીને આનો અભિનય કરી શકો છો. બરાબર. બધા સ્પેલિંગ પણ તમે લખી દીધા છે. આ સ્પેલિંગ તમારે સમજવાના છે કારણ કે જો તમે સ્પેલિંગ યાદ રાખશો તો જ તમને આ ગીત છે શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવી જશે. બરાબર. અને ચોપડી પણ બાજુમાં રાખજો. એના પછી હવે આપણે આગળ વધીએ. એના પછી તમે પેજ ફેરવશો તો જો અહીંયા આવું આપેલું છે પેજ નંબર 2 ઉપર કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. જો અહીં શું કીધું છે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. અહીં ઇંગ્લિશમાં એક શબ્દ આપ્યો છે રાઇમિંગ વર્ડ. કેવો શબ્દ આપ્યો છે? આવો શબ્દ આપ્યો છે રાઇમિંગ વર્ડ. અને શું બોલાય? રાઇમિંગ વર્ડ. બરાબર. રાઇમિંગ વર્ડ એટલે કે સરખા પ્રાસ વાળા શબ્દો. સરખા પ્રાસ વાળા શબ્દ હોય ને એને ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ કહેવાય. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો એ સમજીએ કે આ રાઇમિંગ વર્ડ કોને કહેવાય. સરખા પ્રાસ વાળા શબ્દ એટલે શું?
તમે ઘણી વખત ગુજરાતીમાં કોઈ પણ ગીત ગાતા હો બરાબર, તો તમે ગીતમાં ટૂંકમાં ઘણી વખત સાંભળ્યું હશે કે આપણે મોટા ભાગના ગુજરાતીમાં લોકગીતોમાં રે લોલ આવે કે અમે અહીંયા ગયા તા રે લોલ, તો પછી ઓલા બીજી લાઈનમાં એવું હોય હા તમે ગયા તા રે લોલ, બરાબર. તો એ રે લોલ અને રે લોલ આવે બરાબર, એટલે હતું તો જતું બરાબર, એ બધા પ્રાસવાળા શબ્દો કે પ્રાસવાળા શબ્દો એટલે જે પહેલી લીટી હોય પછી બીજી લીટી હોય ત્રીજી લીટી છેલ્લી લીટીના છેલ્લો શબ્દ જે હોય ને એ સરખો હોય, બોલવામાં સરખો હોય બરાબર. જેમ કે અહીંયા તમે જો રેડ અને બેડ, જો હું અહીંયા લખી આપું છું તમને રેડ અને બેડ, તો જો અહીંયા આને શું બોલાય રેડ, આને શું બોલાય બેડ, તો બે માં પાછળ શું આવે છે ડ આવે છે, રેડ બેડ, બોલવામાં બે સરખા છે કે નહીં, તો જે શબ્દો બોલવામાં સરખા હોય જેનું ઉચ્ચારણ સરખું થતું હોય એને ગુજરાતીમાં સરખા પ્રાસવાળા શબ્દ કહેવાય, ઇંગ્લિશમાં એને રાઇમિંગ વર્ડ કહેવાય બરાબર છે, સરખા પ્રાસવાળા શબ્દ. તો હવે આપણે આ ગીતમાં ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધીને આપણે લખવાના છે બરાબર છે. તો હવે કયા કયા રાઇમિંગ વર્ડ છે આપણે એને શોધીને લખવાના. એક તો આપણને એ લોકોએ આપી દીધું કે રેડ અને બેડ બરાબર છે, તો હવે હું બીજા રાઇમિંગ વર્ડ શોધીને લખવા આપું છું બરાબર. હવે પહેલું પેજ ફેરવો તો જોઈ પાઠ્યપુસ્તકમાં આપણે જે ઓલી કવિતા આપણે ગીત જોયું ને એ જો બરાબર. હવે એમાં જો અહીંયા શું છે તો બેડ બરાબર, પછી જો બેડ નું આપણને શું કરી દીધું અહીંયા રેડ નું બેડ કર્યું બરાબર છે. હવે જો એની પછી શું છે રાઈટ છે, રાઈટ RIGHT છે રાઈટ, તો એનું આપણે આ ગીતમાંથી ગોતવાનું છે રાઈટ બરાબર છે. તો રાઈટ જે છે રાઈટ બરાબર, એનું આપણે લખીશું નાઈટ, NIGHT, રાઈટ નું શું કરશું નાઈટ બરાબર. સરખા ઉદાહરણ વાળા શબ્દો હોય ને એ આપણે લખવાના છે, રાઈટ નું આપણે નાઈટ કરીશું બરાબર. પછી શું છે તો કે ટોલ છે, ટોલ નું આપણે કરીશું ઓલ, તમે પાઠ્યપુસ્તકમાં સાથે લખતા જજો બરાબર. પછી ટ્રી, તો ટ્રી નું આપણે કરશું થ્રી, THREE. પછી છે અલાઇવ છે, શું છે અલાઇવ, અલાઇવ નું આપણે કરશું 5 બરાબર. પછી શું છે તો કે સેન્ડ છે, સેન્ડ નું આપણે કરશું એન્ડ બરાબર. પછી ફૂડ છે, તો ફૂડ નું આપણે કરશું ગુડ. પછી તો કે બેલ છે, બેલ નું આપણે કરશું ફેલ, આપણે સરખો ઉચ્ચાર છેલ્લે હરખું થવું જોઈએ ફેલ બેલ બરાબર. પછી છે બ્રાઉન, તો બ્રાઉન નું આપણે કરશું ડાઉન. પછી છે મોર, તો મોર નું આપણે કરશું ફોર, FOUR. આ તમારે ચોપડીમાં જે ખાલી જગ્યા આપી છે ને ત્યાં તમારે લખી નાખવાના છે બરાબર. જો સૌથી પહેલું રેડ નું શું કર્યું બેડ, તો એ તો આપણને આપેલું હતું બરાબર. પછી રાઈટ RIGHT, રાઈટ નું આપણે કર્યું નાઈટ, તો જો પેલા અહીંયા શું છે રાઈટ બરાબર, અહીંયા છે આ શું છે નાઈટ, રાઈટ નાઈટ ટ સરખા થયા ને, આને રાઇમિંગ વર્ડ કહેવાય, સરખા ઉચ્ચાર વાળા શબ્દ બરાબર. પછી છે TALL ટોલ, ટોલ નું આપણે કર્યું ઓલ, તો અહીંયા ટોલ બોલાય અને આને ઓલ બોલાય, તો બે જગ્યાએ લ આવ્યો કે ન આવ્યો બરાબર. એવી રીતે પછી જો ટ્રી છે ટ્રી, તો ટ્રી નું આપણે કર્યું 3 બરાબર, તો આને હું બોલાય ટ્રી, આને બોલાય 3 બરાબર. તો બે જગ્યાએ સરખો ઉચ્ચાર થયો કે ન થયો બરાબર. પછી છે અલાઇવ, અલાઇવ, તો આપણે કર્યું 5, આને શું બોલાય અલાઇવ, અને આને બોલાય 5, તો વ સરખું થયું ને, આને સરખા ઉચ્ચાર વાળા શબ્દ, આને રાઇમિંગ વર્ડ કહેવાય બરાબર. પછી અહીંયા શું છે તો કે સેન્ડ, SAND, સેન્ડ નું આપણે શું કર્યું તો કે એન્ડ કર્યું, તો સેન્ડ અને એન્ડ આ બધા સરખા ઉચ્ચાર વાળા શબ્દ કહેવાય, આને રાઇમિંગ વર્ડ કહેવાય. શું કહેવાય રાઇમિંગ વર્ડ, સરખા ઉચ્ચાર વાળા શબ્દ. તો તમે ચોપડીમાં આ જે મેં બાજુમાં લખ્યા છે ને રાઈટ નું નાઇટ, ટોલ નું ઓલ, ટ્રી નું 3, અલાઇવ નું 5, સેન્ડ નું એન્ડ, ફૂડ નું ગુડ, બેલ નું ફેલ, બ્રાઉન નું ડાઉન અને મોર નું ફોર, એ તમે લખી નાખજો
બરાબર. હવે આપણે આગળ વધીએ. તેના પછી છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1 માં આપણે ગીતનો અભ્યાસ કર્યો. હવે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 એટલે પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 2 માં શું છે આપણે જોઈએ. તો ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ આપો. બરાબર. હવે આ બધું હું ઇરેઝ કરી નાખું છું. તમે વિડિયો પોઝ કરીને આ બધા શબ્દો છે એ લખી નાખજો. બરાબર. એક્ટિવિટી 2 એટલે પ્રવૃત્તિ 2. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. બરાબર. હવે આપણે ચિત્ર જોવાનું છે. તમે ચિત્ર ધ્યાનથી જુઓ તો આ ચિત્ર તમને શેનું લાગે છે? તો આ બગીચાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? બગીચાનું. બગીચાને ઇંગ્લિશમાં શું કહેવાય? ગાર્ડન કહેવાય. GARDEN. ગાર્ડન એટલે બગીચો. ગાર્ડન એટલે શું થાય? બગીચો. બરાબર. બગીચાનું ચિત્ર છે. હવે બગીચાનું ચિત્ર છે. થોડાક બાળકો બગીચામાં રમી રહ્યા છે. તો બાળકોને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ચિલ્ડ્રન કહેવાય. શું કહેવાય? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે શું થાય? તો ચિલ્ડ્રન એટલે બાળકો થાય. બરાબર છે. હવે આ બાળકો જે છે, બરાબર છે, આપણે એ બાળકો જે ક્યાં ક્યાં બાળકો છે? તો જો બાળકો નામ આપીએ છે જય, સંજય, ઈવા, સુનીતા, ગીતા, ઇરફાન, મહેશ, મોના, સોના અને રેશમા. બરાબર. હવે સંજય છે એ ઝાડની પાછળ સંતાણો છે. જય પાછળ છે. જય જે છે ઝાડની ઉપર છે. સુનીતા અને ગીતા છે દોરડું પકડી છે. બરાબર. દોરડે અને ઈવા ત્રણે દોરડાથી રમે છે. પછી મહેશ અને ઇરફાન, આને શું કહેવાય? ઉચક નીચક કહેવાય ને, એ ઉચક નીચક થી રમે છે. સોના અને મોના બંને હિંચકા ખાય છે. અને રેશમા જે છે આને શું કહેવાય? લસરપટ્ટી કહેવાય. એ લસરપટ્ટી ખાય. એટલા બાળકો બગીચામાં રમી રહ્યા છે, આનંદ કરે. કેટલો સરસ મજાનો આનંદ કરે છે. બરાબર. હવે આપણે આ એક્ટિવિટીના આધારે થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. બગીચાનું ચિત્ર છે, બાળકો રમી રહ્યા છે. જોઈએ પહેલું શું છે? ફર્સ્ટ, there are some children in the garden. there are some એટલે થોડાક, children એટલે બાળકો, in the garden બગીચામાં થોડાક બાળકો છે. બરાબર. count them. count COUNT. count એટલે ગણવું થાય, ગણતરી કરવી. count એટલે ગણતરી કરવી. બરાબર. હવે આપણે એની ગણતરી કરવાની છે કે બગીચામાં થોડાક બાળકો છે તો ગણતરી કરો તો. બરાબર. ગણતરીમાં આપણે શું કહેવાનું છે? નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ. હવે બોયઝ એટલે શું થાય? તો બોયઝ એટલે છોકરાઓ થાય. બરાબર. અને ગર્લ્સ એટલે શું થાય? તો ગર્લ્સ એટલે છોકરીઓ થાય. ગર્લ્સ એટલે શું થાય? છોકરીઓ. બરાબર. તો હવે આપણે ગણતરી કરવાની છે કે આ બાળકો રમે છે એમાં છોકરાઓ કેટલા છે અને છોકરીઓ કેટલી છે. આપણે બંનેની સંખ્યા કહેવાની છે. બરાબર છે. અને ઈ આપણને બ્રેકેટ આપ્યું છે ને એમાં આપણે સંખ્યા લખવાની છે. બરાબર. હવે ચાલો જોઈએ. પહેલા આપણે બોયઝ ગણીએ. કોણ કોણ છોકરા કોણ કોણ છે? તો એક છે જય, પછી છે સંજય, પછી છે ઇરફાન અને પછી છે મહેશ. આપણે અત્યારે બોયઝ ની ગણતરી કરી, છોકરાઓ. તો કેટલા છોકરા છે? જય 1, સંજય 2, ઇરફાન 3 અને મહેશ 4. તો કેટલા બાળકો થયા? 4. 4 થયા ને. તો અહીંયા આપણે બ્રેકેટમાં લખી નાખવાનું છે 4. બરાબર. હવે નંબર ઓફ ગર્લ્સ એટલે કે છોકરીઓની સંખ્યા કહેવાની છે. ચાલો જોઈએ. સુનીતા 1, ઈવા 2, ગીતા 3, સોના 4, મોના 5 અને રેશમા 6. તો છોકરીઓ કેટલી છે? તો 6 છે. 6 એટલે 6. થઈ ગયું? ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે નંબર ઓફ બોયઝ માં 4 કરવાનું છે અને નંબર ઓફ ગર્લ્સ માં 6 કરવાનું છે. બરાબર છે. તો આવી રીતે આપણે આ ગણતરી કરી. બરાબર. હવે એના પછી જો write their names. write એટલે લખો, their names તેઓના નામ લખો. આપણે એના નામ લખવાના છે કે બોયઝ ના નામ ક્યાં ક્યાં છે અને ગર્લ્સ ના નામ ક્યાં ક્યાં છે. બરાબર. તો પહેલા બોયઝ ના નામ લખીએ. કોણ કોણ છે બોયઝ માં? તો જય, પછી સંજય. બરાબર. મારે તો આમાં જગ્યા તમે વ્યવસ્થિત રીતે લખજો. બરાબર. જય, સંજય. બરાબર. પછી ઇરફાન, પછી મહેશ. આ બોયઝ ના નામ થઈ ગયા.
પછી ગર્લ્સ ના નામ લખીએ સુનીતા, સુનીતા, પછી ઈવા, બરાબર, પછી ગીતા, સોના, મોના અને રેશમા. એટલે આ બધાના નામ થઈ ગયા ને. ટોટલ સંખ્યા 10 છે, 10, બરાબર. અને એમાં બોયઝ 4 છે અને ગર્લ્સ 6 છે. આપણે બધા નામ લખવાના છે. જય, સંજય, ઇરફાન, મહેશ, સુનીતા, ઈવા, ગીતા, સોના, મોના અને રેશમા. બરાબર. હવે એની પછીનો પ્રશ્ન ત્રીજો, વેર ઇઝ મહેશ? વેર ઇઝ મહેશ એનું ગુજરાતી થાય મહેશ ક્યાં છે? બરાબર. મહેશ ક્યાં છે જોવો તો મહેશ ક્યાં છે? તો મહેશ જોયો અહીંયા છે, આ મહેશ છે, બરાબર. મહેશ શું કરે છે? તો મહેશ જે છે ઉચ્ચક નીચક ઉપર છે, બરાબર. ઉચ્ચક નીચક ને ઇંગ્લિશમાં સીસો કહેવાય, બરાબર. એટલે આપણે હું એનો જવાબ લખું છું મહેશ ઉચ્ચક નીચક ઉપર છે, એટલે એનો જવાબ હું લખું છું મહેશ is on the seesaw. Ready? Mahesh is on the seesaw. મહેશ ઉચ્ચક નીચક ઉપર છે. તમારે પણ સાથે લખતું જવાનું છે. ત્રીજામાં જવાબ તમે લખી નાખો કે મહેશ is on the seesaw. મહેશ ઉચ્ચક નીચક ઉપર છે, બરાબર. એના પછી where are Sona and Mona? શું પૂછ્યું છે? where ચોથામાં છે where are Sona and Mona, એટલે કે સોના અને મોના ક્યાં છે? સોના અને મોના ક્યાં છે? હવે જુઓ તો ચિત્રમાં સોના અને મોના ક્યાં છે? તો સોના અને મોના છે અહીંયા છે 4 અને 5. એ બંને શું કરે છે? તો બંને હિંચકા ખાય છે. તો હું એનો જવાબ લખું છું કે સોના એન્ડ એટલે અને મોના, સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, હિંચકાને ઇંગ્લિશમાં સ્વિંગ્સ કહેવાય. શું કહેવાય? સ્વિંગ્સ. તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. સોના અને મોના હિંચકા ઉપર છે, બરાબર. એના પછી આપણે જોઈએ પાંચમું કે આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. સીસો એટલે ઊંચક નીચક થાય. કે શું જય અને સંજય ઊંચક નીચક પર છે? બરાબર, સીસો ઉપર છે. તો જય અને સંજય ક્યાં છે? તો જય અને સંજય તો અહીંયા વૃક્ષ પાસે છે. ઈ કાંઈ ઊંચક નીચક ઉપર તો ઇરફાન ને મહેશ છે, તો ઈ કાંઈ ઊંચક નીચક ઉપર છે નહીં, બરાબર છે. તો આપણે શું કહીશું કે આપણે પ્રશ્ન એવો પૂછ્યો કે આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. શું જય અને સંજય ઊંચક નીચક ઉપર છે? તો આપણે ના પાડવાની. ના પાડવાની ઇંગ્લિશમાં હા ને યસ કહેવાય, ના ને શું કહેવાય? નો. કે નો, જય એન્ડ સંજય are not on the seesaw. બરાબર કે ના, જય અને સંજય ઊંચક નીચક પર નથી. એના પછી જો હું પ્રશ્ન પૂછું is નીરવ behind the tree? બરાબર, શું કીધું છે કે શું નીરવ behind the tree, behind એટલે પાછળ, tree એટલે વૃક્ષ, કે શું નીરવ છે, નીરવ એ વૃક્ષની પાછળ છે, બરાબર છે. કે શું નીરવ વૃક્ષની પાછળ છે? તો નીરવ ક્યાં છે? તો જો નીરવ સોરી નીરવ નથી, પણ નીરવ નામનો તો કોઈ બાળક છે જ નહીં. અહીંયા આપણે નીરવ નથી, પણ આપણે જયનું નામ લખશું. શું લખશું અહીંયા? જય, નીરવ નહીં. પાઠ્યપુસ્તકમાં સુધારો કરી નાખજો, અહીંયા તમે જય લખજો, જય, બરાબર. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી? કે શું જય છે એ વૃક્ષ ઉપર છે? સોરી, વૃક્ષની પાછળ છે એમ કીધું છે, બિહાઇન્ડ એટલે પાછળ. કે શું જય વૃક્ષની પાછળ છે? તો હવે જય ક્યાં છે? તો જય અહીંયા છે. જય અત્યારે ક્યાં છે? તો વૃક્ષની ઉપર છે, એ વૃક્ષની પાછળ નથી. વૃક્ષની પાછળ તો સંજય છે. અને આપણને પ્રશ્ન એવો પૂછ્યો કે ઇઝ નીરવની જગ્યાએ તમે જય કરી નાખજો. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી? શું જય વૃક્ષની પાછળ છે? બરાબર. તો આપણે ના પાડવાની, કારણ કે વૃક્ષની પાછળ તો સંજય છે, એટલે આપણે શું કહેશું કે નો, ના,
જય is not એટલે ના, બરાબર, is not behind the tree, કે ના જય છે એ વૃક્ષની પાછળ નથી, બરાબર. એના પછી આપણે જોઈએ કે who is on the slide, બરાબર છે. who is on the slide, slide એટલે શું થાય, તો slide એટલે લસરપટ્ટી થાય. સ્લાઇડ એટલે શું થાય, લસરપટ્ટી. કે who is on the slide, લસરપટ્ટી ઉપર કોણ છે, who એટલે કોણ થાય, તો લસરપટ્ટી ઉપર કોણ છે, જો અહીં લસરપટ્ટી છે, આ કોણ છે, રેશમા છે, એટલે આપણે શું લખશું, રેશમા is on the slide, બરાબર. હવે પછી આઠમો જો, who are skipping, સ્કીપિંગ એટલે શું થાય, સ્કીપિંગ એટલે દોરડા કૂદવા થાય, સ્કીપિંગ એટલે શું થાય, દોરડા કૂદવા. તો આપણને પ્રશ્ન એવો પૂછો કે who are skipping, દોરડા કોણ કૂદી રહ્યું છે, તો દોરડા કોણ કૂદે છે, એક સુનીતા, એક ઈવા અને એક ગીતા, આ ત્રણ બાળકો દોરડા કૂદે છે. આપણે લખીશું સુનીતા, ઈવા and Geeta are skipping, બરાબર. આ ત્રણ બાળકો દોરડા કૂદે છે, બરાબર. એના પછી what is રેશમા doing, રેશમા શું કરી રહી છે, બરાબર. તો રેશમા શું કરી રહી છે, તો રેશમા છે અહીંયા છે રેશમા, બરાબર, એ લસરપટ્ટી ખાઈ રહી છે. તો એના માટે આપણે લખશું કે રેશમા is sliding, બરાબર. રેશમા is sliding, રેશમા લસરપટ્ટી ખાઈ રહી છે. પછી 10મો પ્રશ્ન, what are સુનીતા and ગીતા doing, સુનીતા અને ગીતા શું કરી રહી છે, સુનીતા અને ગીતા શું કરે છે, તો જો સુનીતા અને ગીતા ક્યાં છે, તો સુનીતા અને ગીતા અહીંયા છે, બરાબર. સુનીતા અને ગીતા શું કરે, દોરડા કૂદે છે, ઈવાની સાથે બંને દોરડા કૂદે છે ને, એટલે આપણે લખીશું સુનીતા and Geeta are skipping, લ્યો એ દોરડા કૂદી રહી છે. તો તમે પાઠ્યપુસ્તકમાં આ બધા જવાબ છે ને એ તમે લખી નાખજો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 સુધી અભ્યાસ કર્યો. યુનિટ 1 વેર યુ, બરાબર. એક્ટિવિટી 1 માં આપણે ગીતનો અભ્યાસ કર્યો, સરસ મજાનું ગીત હતું. અને ત્યારબાદ એક્ટિવિટી 2 માં આપણે એક ચિત્ર જોયું ને, એ ચિત્ર બગીચાનું ચિત્ર હતું, બધા બાળકો રમી રહ્યા હતા, બરાબર છે. તો એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપ્યા, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એક્ટિવિટી 3 અને ત્યારબાદ બાકીની બીજી બધી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર